આજરોજ હારીજ તાલુકામાં આવેલા વાઘેલધામ ખાતે સમસ્ત જાગીરદાર રાજપૂત પરિવાર દ્વારા જય શ્રી ગુરુ વેરાનાથ દાદાના હવનોત્સવની ઉજવણી મોટા ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી। આ પ્રસંગે વાઘેલધામના ગાદીપતિ મહંત શ્રી વિવેકગીરી વ્રજરાજગીરી બાપુ તથા મહંત શ્રી સુનિલગીરી વ્રજરાજગીરી બાપુની ઉપસ્થિતિમાં સૌ ધર્મ પ્રેમી લોકોએ તેમના આશીર્વાદ મેળવ્યા। આ ઉત્સાહમાં હજારો લોકોએ ભાગ લઈને ધાર્મિક વિધિઓમાં સહભાગી થઈ ભક્તિના રંગમાં રંગાઈ ગયા। તો વાઘેલધામ જે આખા ભારત વર્ષમાં એક ઐતિહાસિક સ્થળ તરીકે પ્રખ્યાત છે, તેની મહત્તા વિશે બળવંતસિંહ વાઘેલા અને નવઘણસિંહ વાઘેલાએ જણાવ્યું કે આ સ્થળ ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ અનેરું મહત્વ ધરાવે છે। હવનોત્સવની ઉજવણીએ સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને એકતાનું વાતાવરણ સર્જ્યું, જેમાં સ્થાનિક લોકો સાથે દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। વ્યાઘ્રપલ્લી અત્રે આપણે જે ઉપસ્થિત છીએ એ વ્યાઘ્રપલ્લી વાઘેલ છે। જૂના વઢિયાર પ્રદેશનું અને આગળ ભારતના જે સમગ્ર વાઘેલાઓ જે રહ્યા એના વાઘેલાઓનું ગુરુસ્થાન ગુરુ ગાદી ગુરુદ્વારા એના મહંત પ્રથમ મહંત શ્રી જેના દ્વારા વાઘેલા એટલે કે મૂળરાજનો અહીંયા ઉછેર કરવામાં આવ્યો એ વેરાયનાથ દાદાની આ સમાધિ સ્થળ છે, જ્યાંથી આપણે વાત કરી રહ્યા છીએ। આખા ભારતમાં જે પાટણના જે ભાણેજ હતા મૂળરાજ, એમનો કુદરતી ત્યાં રાજ દરબાર દ્વારા એમનો નિકાલ કરવાનો હતો ને એ વેરાયનાથ દાદાના શિષ્ય દ્વારા એ વેરાનાથ આશ્રમમાં એ મૂળ પુરુષના મૂળરાજને લાવવામાં આવે છે, એનો ઉછેર કરવામાં આવે છે અને એને વાઘણનું દૂધ વાઘેશ્વરીનું દૂધ પીને ઉછેર કરવામાં આવે છે, એટલે એને વાઘેલા કહેવામાં આવ્યા। અને એ વાઘ્રપલ્લી આ વેરાનાથ દાદાની આ જગ્યા ગુજરાતના પાટણ જિલ્લાના અત્યારે હારીજ તાલુકામાં હારીજથી બહુચરાજીના રોડ ઉપરની આ વેરાનાથ દાદાની જગ્યા છે, આ એનું સમાધિ સ્થાન છે। એટલે આખા ભારતના વાઘેલાઓનું એક આદ્ય સ્થાન, શ્રદ્ધાનું સ્થાન એ અત્યારે આ વેરાનાથ દાદાની જગ્યા વ્યાઘ્રપલ્લી વાઘેલ છે। ઇતિહાસની ઉજ્જવળ કથા જ્યાં નવનાથના નામ છે એ વાઘેલ વેરાનાથ બાબા ધજાળોનું ગામ છે। મિત્રો, આ એ જગ્યા છે કે જ્યાં વાઘેલા વંશની શરૂઆત થઈ। વાઘેલાના પ્રથમ પુરુષને વેરાનાથ દાદા દ્વારા વાઘણનું દૂધ આપી પોષણ આપી અને અહીં ઉછેરવામાં આવ્યો અને સમગ્ર ગુજરાતની આખા હિન્દુસ્તાનના જે વાઘેલા વંશ છે એ વાઘેલથી શરૂ થાય છે। એટલે એવા ઐતિહાસિક સ્થળે આજે વાઘેલના વેરાનાથ યુવક મંડળ દ્વારા અને વડીલો દ્વારા સુંદર મજાનું પાટોત્સવનું યજ્ઞનું આયોજન કરાવવામાં આવ્યું છે। જય વેરાનાથ દાદા। પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ।